ડાયાબિટીસ એટલે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જવું એ લોકોના મગજમાં ખ્યાલ છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું, પણ બેઝિકલી પ્રમાણ વધી જતું હોય છે. આજકાલ ડાયાબિટીસના કેસ આટલા બધા વધતા જોવા મળે છે, જ્યારે લોકોને તો એવું જ લાગે છે કે અમણે તો સામાન્ય જીવન જ જીવી રહ્યા છે, સામાન્ય ફૂડ જ ખાઈ રહ્યા છે, તો પણ કેમ આવું? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફૂડ અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સ્ટ્રેસ. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ, તો મુખ્ય આ બંને વચ્ચેનો ફરક શું છે? ધારી લો કે તમારી પાસે મર્સિડીઝ કાર છે, એનું એન્જિન પણ સારું છે, ગાડી પણ એકદમ નવી છે, પણ એક ગાડીની અંદર પેટ્રોલ છે અને બીજી ગાડીની અંદર પેટ્રોલ નથી. ટાઈપ 1 ડાયાબિટીસ છે, એમાં પેટ્રોલ નથી, એટલે કે ઇન્સ્યુલિન નથી, ગાડી સારી છે છતાં પણ ચાલતી નથી. ટાઈપ 2 ડાયાબિટીસ છે એવું છે કે જેમાં ફૂલ પેટ્રોલ છે, પણ એ પેટ્રોલ એન્જિન સુધી પહોંચી શકતું નથી. ટેકનિકલી હું એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીશ. ઘણા બધા ડાયાબિટીસ એવા છે કે જેને આપણે મોનોજેનિક ડાયાબિટીસ કહીએ, જે બહુ જ રેર છે. ત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે ડાયાબિટીસ ટાઈપ 3. સો ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે જેને ટાઈપ 1 પણ નથી અને ટાઈપ 2 પણ નથી. મારી પાસે પણ એવા 6-7 પેશન્ટ છે કે જેને ટાઈપ 3 ડાયાબિટીસ છે. પ્રી ડાયાબિટીસના એવા કયા સંકેતો છે કે જે જનરલી લોકો ઇગ્નોર કરતા હોય છે? સો જ્યારે તમારું વજન સડનલી વધવા માંડે, વધારે પડતી ભૂખ લાગવી, વધારે પડતો તમને થાક લાગવો, કામમાં ચેન ન પડે. મારી પાસે એક યંગ છોકરો આવ્યો હતો કે જે સ્વીડનથી ને જસ્ટ શિફ્ટ થયો હતો અહીંયા અમદાવાદમાં, ને મારી પાસે રૂટીન ચેકઅપ કરવા માટે આવ્યો, જેને કોઈ સિમ્ટમ નતા, અને યુ વિલ નોટ બિલીવ તેનું બ્લડ શુગર વોઝ મોર ધેન 500. ઓ માય ગોડ. રોજિંદી જીવનની એવી કઈ કઈ આદતો હોઈ શકે કે જે તમને ઇન ફ્યુચર ડાયાબિટીસ તરફ લઈ જઈ શકે છે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને જે વાત કરી, ટોફી. તો આ ટોફીનો અર્થ શું છે? થીન આઉટસાઇડ, ફેટ ઇનસાઇડ. એ દુનિયામાં કયા સબસ્ટન્સે સૌથી વધારે નુકસાન કર્યું? સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આલ્કોહોલનો ડાયાબિટીસ પર શું પ્રભાવ છે? આલ્કોહોલ લેવાથી શુગર ઘટે, પણ ઇટ ઇઝ ડેન્જરસ. સાથે તમારું લીવરને એ 10 ગણું ડેમેજ કરતું હોય છે. અને જ્યાં જ્યાં તમારું શુગર તમારા કોઈ પણ શરીરના કોઈ પણ ભાગને ટચ કરે તો ઇટ ઇઝ ડેન્જરસ. તમારા ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટ એવા છે કે વિથ ઇન્સ્યુલિન એ લોકો 100 વર્ષ સુધી જીવ્યા છે. ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજનો આ પોડકાસ્ટ ખૂબ જ મહત્વનો છે, કેમ કે ગુજરાતને આપણે ડાયાબિટીસના કેપિટલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા લગભગ દરેક ઘરમાં કોઈને ને કોઈને ડાયાબિટીસ છે, પરંતુ તેની સાચી સમજણ કે પછી રાઈટ નોલેજ, સાચી દિશાનો અભાવ છે. તો તે જ માટે આજનો આપણો પોડકાસ્ટ ખૂબ જ મહત્વનો છે કે જેમાં આપણે ડાયાબિટીસ વિશે, ડાયાબિટીસ શું છે, તેના કારણો શું હોઈ શકે છે, કે પછી તેનું મેનેજમેન્ટ કે રિવર્સલ, આ બધા જ ટોપિક પર ખૂબ ડિટેલમાં વાત કરી છે. અને આ જ ચર્ચા માટે આજે આપણી સાથે છે એક એવા નિષ્ણાત ડાયાબિટોલોજિસ્ટ કે જેમનો ડાયાબિટીસના ક્ષેત્રમાં 30થી વધારે વર્ષનો અનુભવ રહ્યો છે. તેમણે મોટા મોટા કોર્પોરેટ્સ જેવા કે શેલ્બી, ઝાયડસ સાથે કામ કર્યું છે અને હાલમાં તે લોકસ્ટેપ હેલ્થકેરના ડાયરેક્ટર છે. અને તેમને ડાયાબિટીસ રિવર્સલના પાયોનિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તેમણે ડાયાબિટીસના ક્ષેત્રમાં ખૂબ જ અત્યંત દુર્લભ એવા 2 કેસ ડાયગ્નોઝ કર્યા છે કે જે ભારતમાં સૌપ્રથમ વખત ડાયગ્નોઝ કરવામાં આવ્યા છે, જે તેમના અનુભવ અને સમજણની ઊંચાઈ દર્શાવે છે. તો આજે આપણી સાથે છે ડૉક્ટર કિરીટ કુબાવત. સર, તમારું યોગ ઇન્ડિયાના પોડકાસ્ટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. યા સો સૌથી પહેલાં આપણે એકદમ બેઝિક ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું કે સર, ડાયાબિટીસ શું છે અને ડાયાબિટીસ થવાથી શરીરની અંદર ખરેખર શું બદલાય છે? તો સરળ ભાષામાં દર્શકોને સમજાવશો? રાઈટ. તો સાદી ભાષામાં જે લોકોના મગજમાં જે ખ્યાલ છે તે પ્રમાણે ડાયાબિટીસ એટલે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જવું એ લોકોના મગજમાં ખ્યાલ છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું, પણ બેઝિકલી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જતું હોય છે. જે ઇન્સ્યુલિન કામ નથી કરતું એટલા માટે શુગર વધતું હોય છે. સો ટેકનિકલી શુગરનું વધી જવું એને આપણે ડાયાબિટીસ કહી શકીએ. અને આને લીધે શરીરમાં બેઝિકલી શું થાય કે શુગર છે બેઝિકલી આપણે એક પેટ્રોલ જેવું કામ કરે આપણા શરીરમાં, પણ જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે એ પેટ્રોલને આપણે યુઝ નથી કરી શકતા હોતા. સો જે શુગર છે એ પેટ્રોલની જગ્યાએ ઝેરનું કામ કરવા માંડે અને શરીરના જુદા જુદા અવયવોમાં એ જમા થાય અને એ અવયવોને એ ડેમેજ કરે, જેને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ડાયાબિટીસમાં થાય. સો દેટ ઇઝ ધ બેઝિક ઇશ્યુ વિથ હાઈ બ્લડ શુગર. ઓકે. આજકાલ ડાયાબિટીસના કેસ આટલા બધા વધતા જોવા મળે છે, જ્યારે લોકોને તો એવું જ લાગે છે કે અમણે તો સામાન્ય જીવન જ જીવી રહ્યા છે, સામાન્ય ફૂડ જ ખાઈ રહ્યા છે, તો પણ કેમ આવું? એના છે ને 2-3 રીઝન્સ છે કે પહેલાંના જમાનામાં અને અત્યારના જમાનામાં જો ડિફરન્સ આપણે જોઈએ ને, સો સૌથી અગત્યનો જે ડિફરન્સ જે થયો છે આપણી લાઈફસ્ટાઈલમાં, એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફૂડ.
કે આપણે જે ફૂડ કન્ઝ્યુમ કરી રહ્યા છે એ પહેલાંનું અને અત્યારનું ફૂડ એમાં દેર ઇઝ લોટ ઓફ ડિફરન્સ. એમાં નોટ ઓન્લી ફાસ્ટ ફૂડ પણ જે ક્વોલિટી ઓફ ફૂડ જે હતું પહેલાંમાં જે આપણે ઓર્ગેનિક ફૂડ ખાતા હતા અને હવે આપણે થોડું હાઇબ્રિડ ફૂડ ખાઈએ છીએ. સો દેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ. પ્લસ આપણે ફાસ્ટ ફૂડ આપણે વધારે પડતું ખાઈ રહ્યા છે અત્યારે. સો દેટ ઇઝ અગેન વન ઓફ ધ રીઝન્સ. સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ઇઝ આપણી લેક ઓફ એક્સરસાઇઝ, કે આપણી જે લાઇફસ્ટાઈલ છે એ સિડેન્ટરી બની ગઈ છે. આપણે દરેક વસ્તુ આપણી પાસે રિમોટ છે. ઇવન ફેન ચાલુ કરવું હોય તો એના માટે પણ આપણી પાસે રિમોટ છે. સો આપણી જે મોબિલિટી છે એ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સ્ટ્રેસ, કે પહેલાંના જમાનામાં અને અત્યારમાં સ્ટ્રેસમાં ખૂબ જ ફરક પડી ગયો છે. સો સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ કે જેને કારણે ડાયાબિટીસ અત્યારે ખૂબ જ વધી રહ્યું છે. યા યસ, ટ્રુ. સો 20-30 વર્ષ પહેલાં ડાયાબિટીસ હતું અને અત્યારે જે છે તેમાં મુખ્ય ફરક શું જોવા મળી રહ્યો છે? સો પહેલાં જે ડાયાબિટીસનું નિદાન થતું હતું ખાસ કરીને ઇન્ડિયામાં, એ આપણી જે એજ હતી એ ઓલમોસ્ટ 40+ પછી આપણને ડાયાબિટીસ થતું હતું. પણ નાવડેઝ આપણે જોઈ રહ્યા છે અને અમે ખાસ કરીને જોઈ રહ્યા છીએ કે હવે યંગ લોકોમાં ડાયાબિટીસ થવા મળ્યું છે. તો લેસ દેન 30 years, 20 years, 18 years આ સ્ટેજમાં હવે ડાયાબિટીસનું નિદાન થવા મળ્યું છે. દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. યસ, ટ્રુ. ઓકે, એના પર આપણે ડિટેલમાં પછી વાત કરીએ. Right. સો સૌથી વધારે અત્યારે લોકોને ખબર હશે તો ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. તો Right. મુખ્ય આ બંને વચ્ચેનો ફરક શું છે? હું તમને છે ને એને ટેકનિકલી સમજાવું કે સપોઝ તમારી પાસે 2 કાર છે. ધારી લો કે તમારી પાસે મર્સિડીઝ કાર છે, 1 અને 2. દેખાવમાં બંને સરખી છે, પણ એનું એન્જિન પણ સારું છે, ગાડી પણ એકદમ નવી છે, પણ એક ગાડીની અંદર પેટ્રોલ છે અને બીજી ગાડીની અંદર પેટ્રોલ નથી. સો જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં પેટ્રોલ નથી, એટલે કે ઇન્સ્યુલિન નથી પહેલેથી જ. એટલા માટે ગાડી સારી છે છતાં પણ ચાલતી નથી. ટાઈપ 2 ડાયાબિટીસ છે એવું છે કે જેમાં પેટ્રોલ છે, ફૂલ પેટ્રોલ છે, કદાચ વધારે પડતું પેટ્રોલ છે, પણ એ પેટ્રોલ એન્જિન સુધી પહોંચી શકતું નથી. સો પેટ્રોલ છે પણ એને આપણે યુટિલાઇઝ કરી શકતા નથી. ટેકનિકલી હું એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીશ કે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, એટલા માટે ડાયાબિટીસ થયો છે. જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન ડેફિશિયન્ટ છે, કે જેમાં ઇન્સ્યુલિન છે જ નહીં, એટલા માટે ડાયાબિટીસ થયો છે. અને આપણે પ્રેક્ટિકલી જોઈએ તો જે નાના બચ્ચાઓમાં જે ડાયાબિટીસ થાય છે એ યુઝ્યુઅલી ટાઈપ 1 ડાયાબિટીસ હોય, અને મોટી ઉંમરે જે ડાયાબિટીસ થાય છે એ યુઝ્યુઅલી ટાઈપ 2 ડાયાબિટીસ છે. એટલે ટાઈપ 1 ડાયાબિટીસમાં તમારે જિંદગીભર ઇન્સ્યુલિન લેવું પડે તો જ માણસ જીવી શકે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ છે તમારે લાઇફસ્ટાઈલ મોડિફાઈ કરવાથી ને, અથવા તો જરૂર પડે તો મેડિસિન્સ અથવા તો ઇન્સ્યુલિન, બંને રીતે પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ. સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. તો સર તમે એક વાત કરી કે કદાચ ઇન્સ્યુલિન વધારે છે પણ એને બોડી યુટિલાઇઝ નથી કરી શકતું, Yes. તો એના કારણે આ ઇશ્યુ થાય છે. તો પછી ઇન્જેક્શન ઇન્સ્યુલિનના કેમ આપવામાં આવે છે, એનું શું કારણ? યસ. સો એનું રીઝન એ છે કે સપોઝ તમે ધારી લો કે ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે વોર ફાટી નીકળી છે. ત્યાં લાખો સૈનિકો છે, પણ જે લાખો સૈનિકો છે એ પહોંચી નથી વળતા, કારણ કે એને વધારે સૈનિકની જરૂર છે. સો સૈનિક છે છતાં પણ તમે બહારથી ને વધારેનો ફોર્સ ત્યાં મોકલવો પડે છે ટુ કોમ્બેટ ધેટ વોર. ઓકે, તો સિમિલરલી ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન છે વધારે પડતું છે તો અમે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ, કે જે કામ નથી કરી રહ્યું તો તમે વધારે ઇન્સ્યુલિન ત્યાં આપી અને શુગરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. યસ. તો So- મતલબ નોર્મલ લોકો એટલું જ ઇન્સ્યુલિનથી કામ ઇઝીલી થઈ શકે છે બોડી? યસ, યસ, ઓકે, સમજાઈ ગઈ. રાઈટ. ઓકે, સો ડાયાબિટીસ શું વંશ પરંપરાગત એટલે કે જેનેટિક હોઈ શકે? યસ. તો જે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ વંશ પરંપરાગત હોઈ શકે. ટાઈપ 1 ડાયાબિટીસ છે એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે, કે ઓટોઇમ્યુનિટીને કારણે તમારું પેશન્ટનું પેનક્રિયાસ ડિસ્ટ્રોય થઈ જાય, એટલે ઇન્સ્યુલિન જે બનાવતા સેલ્સ હોય, બીટા સેલ્સ, એ ડિસ્ટ્રોય થઈ જાય, ને ઇન્સ્યુલિન ન હોય એટલા માટે ડાયાબિટીસ થાય. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ જેનેટિક હોઈ શકે, કે જીન્સમાં આવી શકે પેરેન્ટ્સમાં. અને એવી રીતે ઘણા બધા ડાયાબિટીસ એવા છે કે જેને આપણે મોનોજેનિક ડાયાબિટીસ કહીએ, કે કોઈ જીનેટિક ડિફેક્ટના કારણે ડાયાબિટીસ થાય, જે બહુ જ રેર છે. એમાં ખાસ કરીને જે મોદી ટાઈપના ડાયાબિટીસ છે, મોદી 1, 2, 3, 4, 5, 6 આ ટાઈપના ડાયાબિટીસ છે, બહુ જ રેર છે. તો એનું રીઝન જીનેટિક હોઈ શકે. ઓકે, સો અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે ડાયાબિટીસ ટાઈપ 3, તો એ શું છે? રાઈટ. સો ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે જેને ટાઈપ 1 પણ નથી અને ટાઈપ 2 પણ નથી. મારી પાસે પણ એવા 6-7 પેશન્ટ છે કે જેને ટાઈપ 3 ડાયાબિટીસ છે. સો ટાઈપ 3 ડાયાબિટીસ છે એ પેનક્રિયાસને ડેમેજ થવાને કારણે થઈ શકે. માનો કે પેનક્રિયાસ છે, ઓટોઇમ્યુનિટી નથી, પણ પેનક્રિયાસ ફોર સમ રીઝન ડેમેજ થયું છે. સે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ,
કે ઘણા બધા લોકોને આલ્કોહોલનું કન્ઝમ્પશન કરવાથી આલ્કોહોલિક પેનક્રિયાટાઇટિસ થાય, તો એને કારણે એને ડાયાબિટીસ થયો. અથવા તો પેનક્રિયાઝને ઇન્જરી થઈ, અથવા તો પેનક્રિયાઝમાં માનો કે કેન્સરનું ટ્યુમર થયું અને પેનક્રિયાઝ ડિસ્ટ્રોય થઈ ગયું, તો એને કારણે જે ડાયાબિટીસ થાય એને યુઝ્યુઅલી ટાઈપ 3 ડાયાબિટીસ કહેતા હોય છે. એવી જ રીતે એક લાડા કરીને એક ડાયાબિટીસ છે. સો લાડા ડાયાબિટીસ એવો છે કે જે ઇનિશિયલી તમને ટાઈપ 2 ડાયાબિટીસ તરીકે પ્રેઝન્ટ કરે અને પેશન્ટ્સને ઇનિશિયલી તમે મેડિસિન્સ તેને કંટ્રોલ કરી શકો, પણ જેમ જેમ સમય પસાર થતો જાય એમ ધીરે ધીરે એના સેલ્સ બધા ડિસ્ટ્રોય થતા જાય અને અલ્ટિમેટલી ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ ટાઈપ 1 અને અલ્ટિમેટલી તમારે એમને ઇન્સ્યુલિન આપવું પડે. સો દેર ઇઝ અ ટાઈપ ઓફ લાડા ટાઈપ ઓફ ડાયાબિટીસ. રાઈટ. ઓકે, સો હવે આપણે વાત કરીએ પ્રી ડાયાબિટીક્સની. તો પ્રી ડાયાબિટીક્સ એટલે શું પહેલાં તો? સો પ્રી ડાયાબિટીસ છે એને હું એક એલાર્મ સિસ્ટમ તરીકે કદાચ તમને હું કહી શકીશ કે આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે આપણે એલાર્મ સેટ કરીને આપણે મૂકીએ તો આપણને ખબર પડે કે આપણે હવે ઉઠવાનું છે. સો ભગવાને એક એવી એક મિકેનિઝમ શરીરમાં મૂકી છે, એને પ્રી ડાયાબિટીસ આપણે કહી શકીએ કે હવે તમને ડાયાબિટીસ થવાની શક્યતા છે. સો બાય ડેફિનેશન જ્યારે તમારું બ્લડ શુગર 126 ભૂખ્યા પેટે એનાથી વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહીએ. 6.5 કરતાં HbA1c વધારે હોય તો એને ડાયાબિટીસ કહીએ. પણ પ્રી ડાયાબિટીસમાં બિટવીન 100 to 126 જેમાં તમારું શુગર આવે અથવા તો તમારું HbA1c 5.8 to 6.5ની વચ્ચે આવે તો એ પ્રી ડાયાબિટીસનો સ્ટેજ છે. અને આ એક એવો સ્ટેજ છે કે જો તમે તમારી લાઇફસ્ટાઈલને ત્યારે સુધારો તો તમે એ ડાયાબિટીસને તમે રિવર્સ કરી શકો અથવા તો તમે પાછો એને નોર્મલ પણ બહુ જ સારી રીતે કરી શકો. સો પ્રી ડાયાબિટીસ ઇઝ અ એલાર્મ. યસ. સો એ એલાર્મ જો વાગે તો તમારે એ ટાઈમે તમારે યુ ટુ બી વેરી કેરફુલ અને સ્ટાર્ટ એક્ટિંગ ઓન યોર લાઇફસ્ટાઈલ. બેઝિકલી બોડી દરેક ડિસીઝ પહેલા એલાર્મ તો રાખતું હોય છે. યસ, રાઈટ, ટ્રુ. તો પ્રી ડાયાબિટીક્સના એવા કયા સંકેતો છે કે જે જનરલી લોકો ઇગ્નોર કરતા હોય છે પણ ન કરવા જોઈએ? યસ, વેરી ગુડ. સો ખાસ કરીને આપણું બધાનું બેઠાડું જીવન થઈ ગયું છે. સો જ્યારે તમારું વજન સડનલી વધવા માંડે, સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિકેશન કે યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. સો વજનનું વધવું, વધારે પડતી ભૂખ લાગવી, વધારે પડતો તમને થાક લાગવો, તમને તમારા કામમાં ચેન ન પડે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે થાકી જતા હો ખૂબ જ, તો આ બધા સિમ્પટમ્સ છે કે જે કદાચ બિકોઝ ઓફ પ્રી ડાયાબિટીસ તમને આવતા હોય અને આ સ્ટેજમાં તમે તમારા બ્લડ શુગર્સને તમારે ચેક કરી લેવું જોઈએ અથવા તો ડૉક્ટરને તમારે કન્સલ્ટ કરી લેવું જોઈએ. યસ, ઓકે. ઘણી વખત એવું થતું હોય છે કે શુગર ઘણા લોકોનું જ્યારે બીજા કોઈ કારણસર ટેસ્ટ કરાવે તો ઘણું વધારે આવતું હોય છે, પણ એ લોકોને શરૂઆતમાં રિયલાઇઝ નથી થતું હોતું કોઈ સંકેતોથી, તો એવું કેમ થઈ શકે? સી બેઝિકલી ડાયાબિટીસ અને બાકીની બધી જ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે એને અમે સાયલન્ટ ડિઝીઝીસ કહેતા હોઈએ છીએ. સો એમાં ડાયાબિટીસ પણ આવી ગયું, બ્લડ પ્રેશર પણ આવી ગયું, હાઈ કોલેસ્ટ્રોલ આવી ગયું, થાઇરોઇડ ટાઈપની બીમારી પણ આવી ગઈ. સો આ બધી જે બીમારીઓ છે જેને આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહીએ એ બધી જ ડિઝીઝ સાયલન્ટ ડિઝીઝ છે. સો યુ હેવ ધ પ્રેઝન્સ ઓફ ડિઝીઝ પણ તમને ફિઝિકલી તમને ખ્યાલ ના આવે. સો એટલા માટે જ જે રૂટીન મેડિકલ ચેકઅપ છે એ કરવું ખૂબ જ જરૂરી છે. સો જ્યાં સુધી તમે રૂટીન મેડિકલ ચેકઅપ ન કરો ત્યાં સુધી તમને પોતાને પણ ખ્યાલ ના આવે. એઝ ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક યંગ છોકરો આવ્યો હતો કે જે સ્વીડનથી જસ્ટ શિફ્ટ થયો હતો અહીંયા અમદાવાદમાં અને મારી પાસે રૂટીન ચેકઅપ કરવા માટે આવ્યો જેને કોઈ સિમ્ટમ નહોતા, પણ કે જસ્ટ એ શિફ્ટ થયો હતો એટલા માટે એના બધા રિપોર્ટ ચેક કરાવ્યા અને યુ વિલ નોટ બિલીવ કે એનું બ્લડ શુગર વોઝ મોર દેન 500. ઓહ માય ગોડ. વિધાઉટ એની સિમ્ટમ્સ. સો ઇટ ઇઝ વેરી કોમન કે તમને જો તમારા જીન્સમાં હોય તો તમને ડાયાબિટીસ ગમે તે સ્ટેજમાં વિધાઉટ સિમ્ટમ્સ આવી શકે છે. સો કન્સલ્ટિંગ અ ડૉક્ટર એન્ડ ડુઈંગ રૂટીન ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો પછી સર કઈ ઉંમરથી આ રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ અને કેટલા સમયના ગાળે કરાવતું રહેવું જોઈએ? રાઈટ. સો મેં સ્ટાર્ટિંગમાં તમને કહ્યું ને કે આપણો જે ડાયાબિટીસનો જે પહેલા પીરિયડ હતો એ 40 years પછી યુઝ્યુઅલી આવતો, પણ નાવડેઝ એ એજ ધીરે ધીરે કરતાં ઘટતી ગઈ છે અને 30sની અંદર પણ આવવા માંડ્યો છે. સો રફલી જો તમારા ફેમિલીમાં કોઈને કોઈ પણ બીમારી ન હોય તો એટલીસ્ટ 30 વર્ષની ઉંમરમાં આપણે એક વખત બધા જ રૂટીન ચેકઅપ્સ આપણે કરાવી લેવા જોઈએ. અને ઇન કેસ ધારી લો કે તમારા ફેમિલીમાં કોઈ મેજર ડિઝીઝ છે તો જેટલું વહેલું તમે કરાવી લો એટલું વધારે સારું. સો મે બી ઇવન 20-25 years ત્યારે પણ કરાવી શકાય. અને કેટલા ફ્રિકવન્ટલી કરાવવું એ પણ અગેન કે માનો કે તમે જો એકવાર રિપોર્ટ્સ કરાવ્યો અને રિપોર્ટ્સ બધા નોર્મલ આવ્યા છે તો મે બી એવરી 2 years યુ કેન ડુ ઇટ. અને ઇન કેસ કોઈ પણ રિપોર્ટ જો એબનોર્મલ આવ્યો હોય તો એટલીસ્ટ વન્સ ઇન અ યર તમારે ચેકઅપ કરાવી જ લેવું જોઈએ, ઇરિસ્પેક્ટિવ ઓફ સિમ્ટમ્સ, તમને તકલીફ હોય કે ન હોય. યસ, ટ્રુ. રાઈટ.
અત્યારે ખૂબ જરૂરી છે કારણ કે yes, very બધાના important. લાઈફમાં સ્ટ્રેસ એટલો વધારે છે. હોય જ છે. યસ ટ્રુ. સો ઓકે, હવે આપણે જીવનશૈલી અને કારણો પર અગર વાત કરીએ Right. તો રોજિંદી જીવનની એવી કઈ કઈ આદતો હોઈ શકે કે જે તમને ઇન ફ્યુચર ડાયાબિટીસ તરફ લઈ જઈ શકે છે? યસ. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને જે વાત કરી એ આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કે આજકાલ એવરીબડી ઇઝ ઇન ટુ હરી, અને દરેક માણસને પોતપોતાની રીતે કેરિયર બનાવવામાં, સ્ટડીમાં, જોબમાં, ટ્રાવેલિંગમાં સ્ટ્રેસ રહેતો હોય છે. અને પ્લસ જે ફેસિલિટીઝ આપણને મળી ગઈ છે તો બધાની બાય એન્ડ લાર્જ બધાની લાઈફ સેડેન્ટરી થઈ ગઈ છે. સો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ આપણે એવોર્ડ કરીએ. Yes. સેકન્ડ થિંગ કે માણસ આજે પોતાના ઘર છોડીને બીજા સિટીઝમાં કે ત્યાં રહેવા માટે જતા હોય છે તો ફૂડ ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કે એને જે જોઈએ છે એવું હેલ્ધી ફૂડ એને મળતું નથી હોતું. Yes. સો સિલેક્ટિંગ અ હેલ્ધી ફૂડ ઓન અ રેગ્યુલર બેઝિસ ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઇઝ સ્લીપ, કે આપણી જે સ્લીપ છે અથવા તો આપણી જે સર્કેડિયન રિધમ છે એનું ડિસ્ટર્બન્સ થવું ઇઝ અગેન અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ફોર લાઇફસ્ટાઇલ ડિઝીઝ ઇન્ક્લુડિંગ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, બધું જ. સો આપણી સર્કેડિયન રિધમ અને ખાસ કરીને આપણી જે 8 કલાકની ડીપ સ્લીપ આપણને જે મળવી જોઈએ એ આપણને મળે એ ખૂબ જ અગત્યનું છે. અને ઓફકોર્સ સ્ટ્રેસ, કે સ્ટ્રેસને તમે જેટલો અવોઇડ કરી શકો એટલો તમને ફાયદો થઈ શકે. યસ, તો સર આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ઊંઘ અને સ્ટ્રેસનું શું રિલેશન છે બ્લડ શુગર સાથે, અને તમે વાત કરી સર્કેડિયન રિધમની, તો તમે લોકોને સમજાવી શકશો ઇઝી શબ્દોમાં કે સર્કેડિયન રિધમ શું હોય છે? સો બેઝિકલી સર્કેડિયન રિધમ છે એ આપણો બાયોલોજિકલ ક્લોક છે. સો વી હેવ અવર ઓન ક્લોક, અથવા તો આપણી પાસે પોતાનો ક્લોક છે કે જેના આપણે એના મિનિટ પ્રમાણે આપણે સમય પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ. સો આપણા શરીરમાં એક પિનિયલ ગ્લેન્ડ કરીને એક ગ્લેન્ડ છે કે જે મિલેટોનિન નામનો હોર્મોન સિક્રેટ કરે. સો આ જે મિલેટોનિન હોર્મોન છે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સેટિંગ અવર સર્કેડિયન રિધમ. ઇટ ઇઝ સેટિંગ અવર બાયોલોજિકલ ક્લોક. એનો મતલબ એ થયો કે આપણા શરીરના કયા અંગે, કયા ઓર્ગને ક્યારે સારી રીતે કામ કરવું એ આપણું બાયોલોજિકલ ક્લોક છે એ ડિસાઇડ કરે. તો આ જે પિનલ ગ્લેન્ડ છે એ બાકીના બધા જ ઓર્ગન્સને પોતપોતાનો બાયોલોજિકલ ક્લોક હોય. તો લીવરને પોતાનો ક્લોક છે, હાર્ટને પોતાનો ક્લોક છે, લંગને પોતાનો ક્લોક છે. તો આ બધા જ ક્લોક સિન્ક્રોનાઇઝ થઈને ચાલે. સો દેટ કંટ્રોલ્સ ધ હોલ સર્કેડિયન રિધમ ઓફ ધ અવર બોડી ઇન્ક્લુડિંગ અવર હોર્મોન્સ. સો બેઝિકલી ઇટ ઇઝ ઓલ હોર્મોન ડ્રિવન. તો આ પિનિયલ ગ્લેન્ડ છે માસ્ટર ગ્લેન્ડ છે કે જે બધા જ ક્લોકને સેટ કરે છે. તો જ્યાં સુધી આ બધી રિધમમાં ચાલે ત્યાં સુધી તમારું બોડી રિધમમાં ચાલે. યસ. ને જ્યારે પણ આ રિધમ તૂટે તેમાં ખાસ કરીને તમારી સ્લીપ છે, તો સ્લીપ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે બાયોલોજિકલ ક્લોકને તમારા એ મેન્ટેન કરે અને તમારા બોડીને રેસ્ટ કરવાનો ટાઈમ આપે, સો દેટ દરેક ઓર્ગન સારી રીતે કામ કરી શકે. એટલે જ્યારે આ ક્લોક તૂટતું હોય છે ત્યારે આખી સિસ્ટમ ડિસ્ટર્બ થાય અને અલ્ટિમેટલી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આ બધી બીમારીઓ આપણને આવતી હોય છે. સો there is a direct relation between sleep, stress, circadian rhythm અને lifestyle diseases. They are all interrelated. યસ, ઓકે. Yeah. એટલે જ સિમ્પલ શબ્દોમાં એવું કહેતા હોય છે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારે ઉઠવું જોઈએ અને સૂર્ય આથમે ત્યારે ત્યારે સૂવું સૂઈ જવું જોઈએ. યસ, Right. રાઈટ. Including અત્યારે તમારો ઘણા બધા diet. લોકોનું યસ યસ 100% આપણો જે ડાયટ છે એ પણ આ રિધમની સાથે આપણે સેટ થવું જોઈએ. તો તમારું સિસ્ટમ સારી રીતે ચાલે. કારણ કે આજકાલ આપણે ગમે ત્યારે ખાતા હોય છે. માનો કે આપણે સૂર્યાસ્ત પહેલા ખાઈ લેવું જોઈએ એવો એક નિયમ હતો. એની જગ્યાએ આપણે રાત્રે અત્યારે 10 વાગે, 12 વાગે, ને હવે તો જે બધી કંપનીઝ આવી છે રાતના 2 વાગે, 3 વાગે પણ તમને ફૂડ ડિલિવર કરે છે. Yes. સો અલ્ટિમેટલી તમારી સર્કેડિયન રિધમને ડિસ્ટર્બ કરે છે અને અલ્ટિમેટલી તમને આ બધી ડિઝીઝીસ થતી હોય છે. ફૂડ ડિલિવરી એપ્સનો પણ ઘણો બધો રોલ છે. આ બધું Yes. જે અત્યારે વધી રહ્યું છે પ્રમાણ યસ, બહુ જ મોટો રોલ છે. ડિસીઝનું એના કારણે. યસ, Yes. ટ્રુ. ઓકે, સો ઘણી વખત એવું આપણે જોયું છે કે વજન સામાન્ય હોવા છતાં પણ ડાયાબિટીસ થતું હોય છે, અને આના જ્યારે વાત કરીએ તો ત્યારે એક શબ્દ મગજમાં આવે ટોફી. તો આ ટોફીનો અર્થ Yes. શું છે? યસ, સો ધીસ ટોફી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે ટોફીનો મતલબ એ થયો કે એનું ફૂલ ફોર્મ છે થીન આઉટસાઇડ, ફેટ ઇનસાઇડ. એટલે ખાસ કરીને આપણા જે ઇન્ડિયન્સ જે લોકો છે એના જીન્સ એ ટાઈપના છે કે બહારથીને આપણે ફિટ દેખાતા હોય છે, પણ ઇન્ટરનલી વી આર હેવિંગ લોટ ઓફ ફેટ. એટલે ખાસ કરીને વિસરલ ફેટ. વિસરલ ફેટ એટલે એવી ફેટ કે જે ખાસ કરીને તમારા લીવરમાં, તમારા પેનક્રિયાઝમાં, તમારા ઇન્ટેસ્ટિનની આજુબાજુમાં, તમારા હાર્ટની આજુબાજુમાં આ બધી જગ્યાએ ડિપોઝિટ થતી હોય છે. અને એને કારણે તમારી અંદરની ચરબી વધારે છે પણ બહારથીને જે દેખાતી નથી. બેઝિકલી ઓર્ગન્સની અરાઉન્ડ. એટલે તમારા જે ઓર્ગન્સ છે એ ઓર્ગન્સ સારી રીતે કામ કરતા હોતા નથી બીકોઝ ઓફ ધીસ વિસરલ ફેટ, અને એને કારણે આ બધી બીમારીઓ થતી હોય છે.
એટલે આપણે ઇન્ડિયન્સ છે જે બહારથી કદાચ આપણને પતલા દેખાતા હોય છે, પણ ઇન્ટરનલી વી હેવ લોટ ઓફ ફેટ્સ, એટલે આપણને આ બધી બીમારીઓ થવાની શક્યતા હોતી હોય છે એઝ કમ્પેર ટુ અવર કાઉન્ટર પાર્ટ્સ કોકેશિયન્સ અથવા તો યુરોપિયન્સ. યસ, ઓકે. સો હવે આપણે વાત કરીએ સોફ્ટ ડ્રિંક્સની. તો સોફ્ટ ડ્રિંક્સ અને શુગરી બેવરેજીસ છે, તો એનો ડાયાબિટીસ સાથે શું સંબંધ છે? યસ, આઈ થિંક ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એટલે તમે કદાચ મને પૂછો કે દુનિયામાં કયા સબસ્ટન્સે સૌથી વધારે નુકસાન કર્યું, સો દેટ ઇઝ ફ્રુક્ટોઝ. યસ. સો ફ્રુક્ટોઝ એક એવું સબસ્ટન્સ છે કે જે ખાસ કરીને તમે જે કોલ્ડ ડ્રિંક્સની વાત કરી, તો દરેક કોલ્ડ ડ્રિંક્સમાં, આઈસ્ક્રીમ્સમાં, ડિપ્સમાં, બ્રેડ્સમાં, આ બધા જમાં, સોસીસમાં, આ બધામાં ઇટ ઇઝ ફૂલ ઓફ ફ્રુક્ટોઝ, એટલે જેને હાઈ કોન્સન્ટ્રેટેડ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ આપણે કહીએ. સો આ દરેક વસ્તુમાં ફ્રુક્ટોઝ હોય છે. ને ફ્રુક્ટોઝ એક એવું સબસ્ટન્સ છે કે જે ફક્ત ને ફક્ત લીવર મેટાબોલાઇઝ કરી શકતું હોય છે, જે આપણે એમ્પલ પ્રમાણમાં આપણે ખાતા હોઈએ છીએ. ને જ્યારે લીવરમાં આપણે આટલું બધું ફ્રુક્ટોઝ નાખતા હોય છે, સો લીવરની પણ એક કેપેસિટી હોય છે એને ડાયજેસ્ટ કરવા માટેની. તો જ્યારે કેપેસિટી બહાર જાય ત્યારે પછી અલ્ટિમેટલી ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ ફેટી લીવર, ફેટી પેનક્રિયાઝ, વિસરલ ફેટ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક્સ, આ બધું જ આને કારણે થતું હોય છે. સો ધીસ કોલ્ડ ડ્રિંક્સ હેઝ ક્રિએટેડ અ વેરી બિગ પ્રોબ્લેમ ઇન ધ વર્લ્ડ, અને એને કારણે બધી લાઇફસ્ટાઇલ ડિઝીઝ પછી વધી છે. ઇનફેક્ટ તમે જો વર્લ્ડનો જે ગ્રાફ છે, ગ્રાફ તમે જોશો તો અમેરિકામાં ઓલમોસ્ટ અરાઉન્ડ 1980s નવી ગાઈડલાઇન્સ આવી, અને આ ગાઈડલાઇન્સ આવ્યા પછી આખું ઓબેસિટીનું લેવલ છે એ દુનિયામાં વધ્યું, અને એમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ વોઝ ફ્રુક્ટોઝ, કે ત્યાંથી ફ્રુક્ટોઝનું ચલણ દુનિયામાં વધ્યું, અને આ બધી બીમારી દુનિયામાં ધીરે ધીરે કરતાં વધી. યસ, યસ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આલ્કોહોલનો ડાયાબિટીસ પર શું પ્રભાવ છે? રાઈટ. સો આલ્કોહોલનો તમને હું બે રીતે કહીશ કે આલ્કોહોલ પર સે એને આપણે એમ્પ્ટી કેલરીઝ અમે લોકો ગણતા હોઈએ છીએ. સો દેર આર નો કેલરીઝ ઇન આલ્કોહોલ, પણ આલ્કોહોલનું સૌથી વધારે જો બેડ ઇફેક્ટ હોય તો ઇટ ઇઝ ઓન ધ લીવર. સો જેટલું તમે વધારે પડતું આલ્કોહોલનું સેવન જે લોકો વધારે કરતા હોય છે, સો અલ્ટિમેટલી એ તમને ફેટી લીવર કરે. અને મેં જેમ તમને આગળ જણાવ્યું એ પ્રમાણે ફેટી લીવર ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ ધ મેજર ડિઝીઝીસ, લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. પણ તમે જો ડાયાબિટીસ વિશે મને વાત કરતા હો તો આલ્કોહોલ લેવાથી ને શુગર ઘટે. સો ઘણા બધા લોકોને ખ્યાલ હોય છે કે આલ્કોહોલ લેવાથી શુગર ઘટે એટલે લોકો આલ્કોહોલ પીતા હોય છે, પણ ઇટ ઇઝ ડેન્જરસ. કારણ કે શુગર ડેફિનેટલી તમારું ઓછું થાય છે, પણ સાથે તમારું લીવરને એ 10 ગણું ડેમેજ કરતું હોય છે. એટલે શોર્ટ ટર્મ તમને એક સોલ્યુશન મળે, પણ ઇટ ઇઝ વેરી વેરી ડેન્જરસ. યસ. સો ડાયાબિટીસ માટે પણ આલ્કોહોલ ઇઝ લાઈક અ પોઈઝન, ઇટ ઇઝ વેરી ડેન્જરસ. ઓકે. ઓઝેમ્પિક જેવી દવાઓ માટે લોકોએ શું સમજવું જોઈએ? રાઈટ. સો ઓઝેમ્પિક ટાઈપના આપણે જેને અમે ટેકનિકલી એને GLP-1 રિસેપ્ટર એનાગોનિસ્ટ કહેતા હોય છે ટેકનિકલી. સો એમાં ઘણી બધી ડ્રગ્સ માર્કેટમાં આવે છે, જે ટેબ્લેટ ફોર્મમાં પણ મળે છે અને ઇન્જેક્શન ફોર્મમાં મળે છે. ડેઇલી ઇન્જેક્શન ફોર્મમાં પણ મળે છે અને વીકલી ઇન્જેક્શન ફોર્મમાં પણ મળે છે. સો બેઝિકલી આ દવાઓ છે પ્રેક્ટિકલી ખૂબ જ સારી છે, કે જે ઓબેસિટી ઉપર કામ કરે છે અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ એનો ખૂબ જ સારો રોલ છે. અને દરેક દવાની જેમ સાઇડ ઇફેક્ટ હોય છે એમ ઓઝેમ્પિકની પણ સાઇડ ઇફેક્ટ હોય છે. સો એવું નથી, પણ વેન ઇટ ઇઝ યુઝ જુડિશિયસલી તો એ ખૂબ જ સારી દવા છે, અને ડૉક્ટરના ઇન્ડિકેશન પ્રમાણે જ્યારે એને યુઝ કરવામાં આવે તો એનાથી ખૂબ જ સારો વેઇટ લોસ થતો હોય છે, તમારું શુગર પણ ખૂબ જ સારું કંટ્રોલ થતું હોય છે, પણ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોય છે. ડૉક્ટરની સલાહ, જ્યારે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ જે લોકો એને ડિમાન્ડ કરીને એને જ્યારે યુઝ કરતા હોય છે તો ઇટ કેન હેવ લોટ ઓફ સાઇડ ઇફેક્ટ્સ અને ઇટ કેન બી ડેન્જરસ. સો વિધાઉટ ઇન્ડિકેશન એને યુઝ ન કરવી જોઈએ. ઓકે. સો જો સૌથી પહેલાં બીજો કોઈ લાઇફસ્ટાઇલ ડિસીઝ નથી પણ ડાયાબિટીસ છે, અને જો એ વધે તો શરીરના બીજા અંગો પર એ શું અસર કરી શકે છે? રાઈટ. સો ડાયાબિટીસ છે ને, પ્રેક્ટિકલી ડાયાબિટીસ ઇઝ હાઈ બ્લડ શુગર ટેકનિકલી. તો શુગર એક એવી વસ્તુ છે કે જ્યારે તમારા બ્લડ સાથે ભળે તો તમારું બ્લડ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તમારી શુગર તમારી જવાની છે. સો ટેકનિકલી તમારા શરીરમાં મેં તમને આગળ પણ જણાવ્યું કે વધારે શુગર છે એ પોઈઝનનું કામ કરે. એટલે જ્યાં જ્યાં તમારું શુગર તમારા કોઈ પણ શરીરના કોઈ પણ ભાગને ટચ કરે તો ઇટ ઇઝ ડેન્જરસ. સો શરીરના કોઈ પણ ભાગને એ નુકસાન પહોંચાડી શકે. પણ જે ખાસ કરીને જે મેજર ઓર્ગન્સ છે તેમાં બ્રેઇન છે, તમારી આઈસ છે, તમારું હાર્ટ છે, તમારી લીવર છે, તમારું કિડની છે, આ મેજર ઓર્ગન્સ છે કે જેમાં એ જમા થઈ અને એ ઓર્ગન્સને ફેલ કરતું હોય છે. સો સમબડી કેન હેવ અ સ્ટ્રોક, બ્રેઇન સ્ટ્રોક, આંખમાં રટાઈનોપથી થઈ અને અંધાપો આવી શકે. હાર્ટ એટેક ઇઝ વેરી કોમન ઇન ડાયાબિટીક્સ,
લીવર તમારું ફેલ થવું, તમારી કિડની ફેલ થવું, આ બધા જની પાછળ હાઈ બ્લડ શુગર કારણભૂત છે. સો શરીરના જે મેજર ઓર્ગન્સ કહેવાય કે જે બેઝ છે કે જેના ઉપર શરીર ચાલે છે એ બધા જ ઓર્ગન્સને ડાયાબિટીસ ખૂબ જ નુકસાન કરી શકે જો કંટ્રોલમાં ન હોય તો. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. સો હવે ડાયાબિટીસ વ્યક્તિના રોજિંદા જીવન અને એની સ્વતંત્રતા પર શું અસર કરી શકે છે? રાઈટ. સો ડાયાબિટીસ મેં તમને જણાવ્યું એક સાયલેન્ટ બીમારી છે. સો સાયલેન્ટ હોવું એ ફાયદો નથી, એ નુકસાનકારક છે. કે જ્યારે તમારી પાસે કોઈ એલાર્મ સિસ્ટમ નથી એટલે તમને ખ્યાલ નથી આવતો કે તમારા શરીરમાં શું થઈ રહ્યું છે. સો વર્ષોના વર્ષો સુધી તમને ડાયાબિટીસ હોય છતાં પણ તમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ ન હોય એવું બની શકે, પણ ઇટ ઇઝ અ બેડ થિંગ કારણ કે તમે અવેર નથી. સો તમારા રોજિંદા જીવનમાં કદાચ આ બીમારીઓ કોઈ લાંબુ તકલીફ ન કરી શકે અપ ટુ સર્ટેન લેવલ, પણ જ્યારે એક લેવલની બારે જ્યારે આ બીમારી જાય છે દેન ઇટ સ્ટાર્ટ્સ ઇન ડેઝ કે ઇન સેકન્ડ્સ, કે આજે કશું જ નહોતું અને વિધિન 1 સેકન્ડ કોઈને હાર્ટ એટેક આવી જાય. અથવા તો આપણે ઘણા બધા કેસીસ એવા જોયા છે કે રાત્રે સૂતા હોય અને સવારે ઉઠે નહીં અને દે આર ફાઉન્ડ ડેડ ઇન ધ બેડ. સો ઇટ ઇઝ વેરી ડેન્જરસ કે સિમ્ટમ્સ ન હોવા એ મારી દ્રષ્ટિએ ઇટ્સ અ બેડ સાઇન. એટલે રોજિંદા જીવનમાં કદાચ જો અસર ન કરતું હોય તો દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ કે લોકો એને નિગ્લેક્ટ કરતા હોય છે. સો દેટ ઇઝ ધ બેઝિક રીઝન. ઓકે. સો ડાયાબિટીસ એક એવી બીમારી છે, સો બેઝિકલી ઇટ્સ અ ડિસિપ્લિનની વાત છે. સો એઝ લોંગ તમે તમારા શરીરને અથવા તો તમારી લાઈફસ્ટાઈલને તમે ડિસિપ્લિન સાથે જીવો તો ખૂબ જ સારી રીતે અને પૂરતું તમારું આયુષ્ય તમે ભોગવી શકતા હો છો. બટ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ડિસિપ્લિનમાં લઈને ઓફકોર્સ યુ કેન એન્જોય ધ ફૂડ દેટ યુ લાઇક. એવું નથી કે ડાયાબિટીસ થયો એટલે જિંદગીભર અમુક વસ્તુઓ નહીં જ ખાવાની એમને. પણ જો ડાયાબિટીસમાં એવું છે કે તમે જો તમારા પોતે જ ખુદ ડૉક્ટર બની જાઓ તો તમે તમારી લાઈફને ખૂબ જ સારી રીતે તમે એન્જોય કરી શકતા હો છો. તમે હરવા ફરવાનું ઇન્ડિપેન્ડન્ટલી કરી શકો, તમારો જે ખોરાક છે અથવા તો તમારી જે લાઇકિંગ્સ છે એ પણ તમે એન્જોય કરી શકો. તમારી પોતાની જે ઇન્ડિપેન્ડન્ટ લાઈફ છે અથવા તો તમારી પોતાની જે કેરિયર છે એ કેરિયરને પણ તમે ખૂબ જ સારી રીતે તમારે એન્જોય કરી શકતા હો છો. સો બેઝિકલી ડિસિપ્લિન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇન ડાયાબિટીસ. કે ઇફ યુ કેન મેન્ટેન ડિસિપ્લિન યુ કેન લીવ અપ ટુ 100 years વિથ ડાયાબિટીસ. સો ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, દેટ્સ ગ્રેટ. ખરેખર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ડાયાબિટીસ આવી ગયું તો ગભરાઈ ગયા, પણ ખરેખર ગભરાવાની જરૂર નથી, તમે એને બેલેન્સ કરી શકો છો. યસ. સો તમે ડિસિપ્લિન સાથે જીવો તો યુ કેન લીવ અ ફૂલ નોર્મલ લાઈફ. એટલે અમારા ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટ્સ એવા છે કે વિથ ઇન્સ્યુલિન ઓન ઇન્સ્યુલિન એ લોકો 100 વર્ષ સુધી જીવ્યા છે. સો ઇટ ઇઝ વેરી વેરી કોમન. બટ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ. તો ડાયાબિટીસ એક વખત ડાયગ્નોઝ થઈ ગયું એના પછી એવી કઈ બાબતો છે કે જેનાથી નક્કી થાય છે કે વધારે તમારી સ્થિતિ સુધરી શકે કે બગડી શકે? સો અગેન મેં તમને જેમ કહ્યું પ્રમાણે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું છે તો ઇટ ઇઝ યોર રોલ કે તમે ડાયાબિટીસને સમજો કે ડાયાબિટીસ ખરેખર શું છે. તમારા ડૉક્ટર સાથે એના પ્રશ્નોની ચર્ચા કરો અને એની જે સારવાર છે એ પણ તમે સમજી લો, અને જે સમજી અને તમે પછી એ પ્રમાણે તમારી લાઈફને જો તમે આગળ વધારશો તો તમે ખૂબ જ સારી રીતે ડાયાબિટીસની સાથે તમે જીવી શકો વિથ નોર્મલ લાઈફ. યસ. ઓકે, દેટ્સ ગ્રેટ. સો આજનો જે ભાગ છે એનો અંત આપણે અહીંયા જ કરીશું, પણ હમણાં જે આપણે વાત કરી કે મેનેજમેન્ટ પર, તો એના માટે આપણે બીજા ભાગમાં એના પર ડિટેલમાં વાત કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ સર.